હું અમે બે નોખા પડી ગયા એમ તોડી નાખ્યું છે કોકે ઉડે તો જ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણા લોક જોતા એ બધા મજામાં જ હોય છે. તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને કોલેજે ફાઇનલી એટલે ફાઇનલી જો કેટલા દિવસ પછી આ ભાઈને મળ્યા આપણે. રામ રામ બધાને. રામ 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 રામ. વ્યુઅર્સ ને હું થયું બે હું પ્રિન્સ ભાઈ નહોતા હું અમે બે નોખા પડી ગયા એમ. ના ભાઈ ના પરીક્ષા હતી એટલે પ્રિન્સ ભાઈ અલગથી તૈયારી કરતા હતા, હું અલગથી તૈયારી કરતો હતો. ખાલી પરીક્ષામાં જ અલગ પડી ગયા હતા. બધા બે ભેગા થઈ જાય, રોજ ભેગા હોય છે એટલે એવું કોઈ વિચારતા નહીં કે અમે બે હારે નથી. હારે જ છીએ પહેલેથી હજુ સુધી હારે જ છીએ, પણ હોળીમાં થોડીક રજા હતી ને પરીક્ષા હતી એટલે પ્રિન્સભાઈ તૈયારી એના ઘરે કરતા હતા અને હું મારા ઘરે કરતો હતો. મારે થોડું કામ આવી ગયું એટલે અમદાવાદ ગયો હતો હું, એટલે મેં હમણાં કઈ આવતો નહોતો પ્રિન્સભાઈ વ્લોગમાં. બાકી હવે રોજ વ્લોગમાં આવશું. એક્ઝામના ટિકિટ હોલ બધું બતાવવાનું છે. એક ગામમાં કેટલું બોલી ગયો. ના ના જો એક્ઝામની હોલ ટિકિટ થી લઈને ક્લાસરૂમ સુધી બધું તમને બતાવવાનું છે, હારે ને બધું. એટલે હવે કઈ ચિંતા કોઈ કરવાની નથી કે હું કોલેજ જ નથી આવવાનો. કોલેજ ભલે ન આવે, હું તારા ઘરે આવે, તું ભલે ન આવે ને ભાઈ. મારા અસાઇનમેન્ટ હેમાંગ લખી દેશે અને પ્લસ જે કઈ એનું રિઝલ્ટ આવશે એ અસેસમેન્ટ બધું. એટલે આ ભાઈ એમ કહે છે કે તમે અમારું સારું કામ કરો પણ એ સારું કામ ન થાય એનું કઈ પણ ફળ આવે ને ખરાબ તો એનું તમે ભોગવો એમ. આ ભાઈ એવું કહેવા માંગે. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એક કે અડધી કલાકથી હું ઓલો કેમ ઓલો ટ્રાવેલ એજન્ટ નો હોય બધાને ફોન કરી અહીંયા અલગ ચાલે છે. ફી નો હોય ને એને અલગ ક્લાસમાં, ફી નો ભરી હોય ને એને, અને આજે જ ભરી હોય ને એને અલગ ક્લાસ. તું કેમ અલગ ક્લાસમાં હતો? મેં ફી હાથે કરીને નહોતી ભરી હતી તો નથી ભરી હતી. કેમ કે જે ફી નો ભરે ને અલગથી એસી વાળા ક્લાસમાં બેહાડે લોકો, ક્લાસ વચ્ચે ઉભા કરીને. સ્કોલરશિપ આવતા કેટલી વાર લાગશે? સ્કોલરશિપમાં 1-1.5 મહિનો. એમને 35,700 આપણી ફી છે બરોબર એક સેમની. તો ભાવ અમારે 17 આવશે કે મેં પાછા 35 બીજા ચોથા સેમને ભરી દીધા. 35,700 અને 5,000 પહેલા સેમ પહેલી વખત હોય ને ત્યાં 5,000 તને કાંઈ દિવાળી બોનસ મળે. દિવાળી બોનસ 5,000 અત્યારે મળશે તને એક્સ્ટ્રા ચોપડા હાટું. અત્યારે મળે 40,700 મળશે. તારે લખેલું આવ્યું હશે રિચાર્જ જ્યારે ભરતો હોય. કમેન્ટ કરો તો 14 Pro Max કે 13 Pro Max? 16 Pro Max ને આપણે લેવા થાય ને 17 Pro Max આવી ગયા. હાલો હેમાંગ ની સ્કોલરશિપ આવી ગઈ આપણે. તો મારી દો 6. હા ભાઈ, કેમ કે અમે બે યુટ્યુબ નું જ કરીએ તો હવે પ્રિન્સભાઈ કહે તો હવે 17 Pro Max લઈ નાખશું દિવાળીએ. ઓય આ થોર નો થોડો જોડે મારતો નહીં. આ ઓલરેડી મિત્રો આ તોડી નાખ્યું છે કોકે, અને આ ભાઈ છે ને પાછા તોડવાના પ્રયાસો કરે. રેવા દે ને કોક ભરી લે આને. ઝંડો રાખ્યો લાગેલો. તું રેવા દે ને ભાઈ, ક્યાં મગજમારી કરશો ખોટી. આ લઈ જવું છે. ક્યાં લઈ જવું તારે? શૂટિંગ માં ઓલા થોર નો આપણે રીલ બનાવી નાખી. પેકનો પ્રતિનો લાગે છે. આવી જાવ ઉડે તો જ આ બાવરિયામાં ઘા બની ગયો ને ધીમે ધીમે પ્રિન્સ અસલી ક્રિએટર હો અમારે. હજી તો યાર હું હાઈવે ઉપર વાહે જો અડી જાય બાબુ દાદા લે તને. રવિભાઈ આવે છે પ્રિન્સ. હવે બધાને મેં ફોન કરી દીધા હતા, અડધા લોકો મેં રોકી દીધા, અડધા લોકો હજી આવે છે. અહીંયા કેવું છે ખબર કે બધું ફૂલ થઈ ગયું છે. બસ પાછી ન જાય ઘરે, પણ અમારે ઇકોમાં 15 જણા જવા વાળા છે. 15 ને 20 જણા. તો માથાકૂટ થઈ ગઈ છે, ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. અને જોયું હાલો કેટલા જાય છે. નકર હેમાંગ ને પછી અહીંયા રાખી દેવું. તો હેમાંગ નહીં આવે ઇકોમાં. રોકાવાની છે કાલ. તમે રોકાવાના છો? હાલો રોકાવાનો કે હે નથી? ફૂલ થઈ ગયું છે. ઇકો ફૂલ છે. જગ્યા આમ તેમ કરવી પડે એમ. સમજણ તારે શું છે? કરવું પડશે. રોકાવું તો રોકાઈ જા. હા તો આના લઈ લો ભાઈ. આ ભાઈ આવે છે, આ બેન આવે છે. જો અમે ઇકોમાં જવા વાળા અત્યારે કેટલા પાર્થ ને બોલે લે અહીંયા બહાર દઈએ ઝૂમ નહીં થાય. રેવા દે ને ભાઈ તું. હાલ જગ્યા કરું. કેટલા થયા? તો સાંભળો આપણે ઇકોમાં જવા વાળા અત્યારે કેટલા જણા થાય? 21 જણા જાય છે. 21 જણા થાવી છે આપણે ટોટલ. તો એમ નહીં આમ અત્યારે જવાની ઈચ્છા કેટલા ને 21 જણા બરોબર. હું આવી ગયો તો હેમાંગ તો અત્યારે ફૂલ થાય એમ છે. તો એમાંથી 5-6 જણાનું રિજેક્ટ કરવાના. તો એમાંથી આપણે હેમાંગ ની કાઢી નાખવાના. ભાઈ તમે કેમ છે ટ્રાવેલ એજન્ટ ને કાઢી નાખો છો? ટ્રાવેલ માંથી એમ કેમ હાલે? તમે ડ્રાઈવર ને ઉતાર દીધો. તો આજે ઇકો આખી આ બધા જો ભાઈઓ આવવા માંડ્યા છે. અને આ પાસ થાઓ ફેલ થાઓ કઈ કેહો. અત્યારે આ જો અમે પરીક્ષા દઈને આવ્યા છીએ, પાસ થાય કે ફેલ થાય? પાસ થઈ જાય. હાલો જો રિઝલ્ટ આવે ને તમને બતાવશું કેટલા પાસ થાય નહીં. મિત્રો કેટલા દિવસ પછી આપડે ભૂરાભાઈ ને મળ્યા છે. કેમ છે ભાઈ? ભૂરો તો હરાસો બનીને આવ્યો છે. સમજો ઈન બીન મારી ના દમ. અરે ભાઈ કાલે બહાર ગયો તો અડધી કલાક માટે. પ્રોપર
મસ્ત લાગે ઓ રવિભાઈ હાલો અમારી ઈકો આવી ગઈ અને જલ્દી ચડી જાય નકર ફૂલ થઈ જાય તો રહેવાનું રહે અહીંયા મેન્ટ કરી નાખ્યું છે ભૂરો વરાજાને પાછળ બેહાડવાનું તો ક્યાં બેહવાનું છે હા તો ભાઈ ભૂરાને પાછળ બેહાડી દો બે આગળ બેસી જાય ને બે આગળ બેસી જાવું આ દેવાંશ પ્રથમ ને બધા આવી ગયા છે તો મિત્રો ફાઇનલી અરેન્જમેન્ટ થઈ ગયું છે અમે ઇકો વાનમાં બેસી ગયા છે અને તમે જોવો હજી સાંભળો હજી 4 જણાની જગ્યા છે અમારી ઇકોમાં તમે જોઈ શકો છો તો હજી બધા આવી જાય પછી અમે નીકળીએ બરોબર ને તમે બેસી જાઓ ઉપર તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું 11:30 અમે નીકળ્યા હતા અત્યારે 11:30 નીકળ્યા હતા અત્યારે વાગી ગયો છે 1:30 અને 2 કલાક થઈ પહોંચતા અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે ગરમી અત્યારે ઉનાળો બહુ તોડી નાખે એવો છે ફાઇનલી મને ખુશી છે કે એક પેપર તો ગયું પછી એક તો છે ને જો એક તો પેપર જાય એ ખુશી બરોબર અને બીજી વાત એક તો રાત્રે સૂતા પછી અને પરીક્ષા દીધા પછી મનમાં અને મગજ છે ને શાંત કરીને સૂઈ જવાનું કાંઈ ઉપાધિ કરવાની જ નહીં અને અત્યારે હાલો જમી લઈ હાલો બધા જમવા ને અને જો મારા પપ્પા અહીંયા છે ને આરામ કરે છે ત્યાં આજે કામેથી આવી ગયા છે વહેલા જય રણુજાવાળા આજે રજા છે કામે હે આજે બપોર પછી જવાનું છે પીપોદરા વાળો તમે વ્લોગ જોયો હોય તો જોઈ નાખજો એક પીપોદરા આપણે પ્લોટ ની વાત થઈ ગઈ ને મજાક નહોતી હોય પ્લોટ દઈ દેવાનો છે હો ને દઈ દેવાનો છે અને તમારે શું છે બેન ચાલો જય માતાજી સુઈ જવાનું છે અને પછી વધારે ઉપાધિ નથી કરવી મારે અને હાલો જમી લેવી પેલા હે કાલ પેપર નથી બીજું તો કાલ પેપર હોય તો શું થઈ ગયું પેપર તો રોજ આવે રાખે એટલે હુઈ જવાનું એમ ને તો સારું હાલો જમી લેવી ભલે બધાના દિલથી આભાર સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો